દીકરો મારો નાટક વાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરામાં જોએ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરામાં જોઈ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો. રમસુદરે કાલ સવારે જઈ નદીને પાણવી દાયના દૂધની પછી રામસુ મીઠી, રમસુદરે કાલ સવારે જઈ નદીને પાણવી દાયના દૂધની પછી રામસુ મીઠી, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરામાં જોઈ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો નાટક વાયો. કેરીઓ કાચી તોડશું અને રામશું મીઠાવો, આયનામાંથી જોઈશું ઘડી થશે ચમકબોર, કેરીઓ કાચી તોડશું અને રામશું મીઠાવો, આયનામાંથી જોઈશું ઘડી થશે ચમકબોર, સીલ વચાડે ગળવા ડાલે હિંચકો બાંધેલ છે, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરામાં જોઈ નીંદમાં પોઢેલ છે, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો, દીકરો મારો નાટક વાયો. કિશન, આજે તું ઘણું બધું નવું કરે છે. આ જગ્યા પણ તારી નવી છે, આ મનરની નથી એટલે મજા પડી. ક્યાં વાત, બહુ અચ્છે. દીકરો મારો લાડક વાયો દેવનો દીધેલ છે, વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પડેલ છે. ઘણી વખત આપણે કવિતાના શબ્દો મિસ કરી જતા હોઈએ છીએ, બહુ જ સારા ટ્યુનને લીધે કે બહુ જ સરસ ગાયકની ક્વોલિટીને લીધે. એવો એક મહાન સર્જક થઈ ગયો ગુજરાતી ભાષાનો, જેને કવિ તરીકે આઈ થિંક જેટલું જોઈએ એટલું મૂલ્યાંકન ન મળ્યું, જેની વાત ન થઈ, એ કવિનું નામ છે અવિનાશ વ્યાસ. ગુજરાતી ભાષાને એણે ગુજરાતી પ્રજાને ગાતી કરી એ સર્જક, એને એ માટે ક્રેડિટ બહુ મળી છે. બધા જ સુપરહિટ સોંગ્સ અવિનાશ વ્યાસના જ છે ગુજરાતી ભાષામાં. બહુ ઓછા સોંગ્સ
બીજા બધાના છે. એટલે એક બાજુ રામ ને બીજી બાજુ ગામ છે. પણ અવિનાશ વ્યાસને જે ક્રેડિટ કવિ તરીકે મળવી જોઈએ એ કવિ તરીકે ક્રેડિટ નથી મળી. એની એક અદ્ભુત રચના હું તમને પહેલા બોલીને સંભળાવું છું અને એના પછી કિશન એની રચના તમને ગાઈને સંભળાવે છે. એની રચના આજે હું તમને બોલીને સંભળાવું છું. 2 પંક્તિઓ છે વિનુભાઈ, પણ તમારા શાંતિનિકેતનના ટેગોરની કક્ષાની કવિતા અવિનાશ ગુજરાતીમાં લઈ આવ્યા છે બાલાભાઈ રાજા સાહેબ. અવિનાશ વ્યાસ રવિન્દ્રનાથની કેલિબરની કક્ષા ગુજરાતીમાં લઈ આવ્યા છે અને આ એ રચના છે જે મન્નાડે ગાઈ છે અને છતાં લોકો સુધી શબ્દો પહોંચ્યા નથી. કારણ કે મન્નાડેનો ઠસ્સો, અદ્ભુત રિધમ અને આખું એ વાતાવરણ, એને લીધે શબ્દો ભૂલી ગયા લોકો પકડવા. એ શબ્દો મારે તમને કહેવા છે. કવિતાનું વિષય છે હુતુ તુતુ. હુતુ તુતુ ઉપર અવિનાશભાઈએ ગીત લખ્યું છે કે હુતુ તુતુ તુતુ જામી રમતની ઋતુ, જામી રમતની ઋતુ, હુતુ તુતુ તુતુ જામી રમતની ઋતુ, જામી રમતની ઋતુ, આપો આપો એકમેક ના થઈને ભેરું સારું, આપો આપો એકમેક ના થઈને ભેરું સારું, જગત રમતું આવ્યું છે ને રમે હુતુ તુતુ. એને પેલો છંદ જુઓ, એક સામે શાણો બોલ્યો જોનિયામાં સર્વ જૂઠા, મુજબીના દાપણમાં કોઈ દેના બા. દલપતનો છંદ, દલપત આપણો આદ્ય કવિ. એના છંદમાં અવિનાશે લખ્યું છે કે હુતુ તુતુ તુતુ જામી રમતની ઋતુ, જામી રમતની ઋતુ, આપો આપો એકમેક ના થઈને ભેરું સારું, જગત રમતું આવ્યું છે ને રમે હુતુ તુતુ, તેજને તિમિર રમે હુતુ તુતુ, હુતુ તુતુ, પાણીને સમીર રમે હુતુ તુતુ, હુતુ તુતુ, તેજને તિમિર રમે હુતુ તુતુ, હુતુ તુતુ, પાણીને સમીર રમે હુતુ તુતુ, હુતુ તુતુ, વાદળની ઓથે ઓલા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હુતુ તુતુ. આ કવિતા અવિનાશ વ્યાસ ગુજરાતીમાં લઈ આવે છે કે વાદળની ઓથે ઓલા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હુતુ તુતુ. આવી સુંદર રચના અવિનાશ વ્યાસ એક તરફ લખે છે ટેગોરની કક્ષા, તો બીજી તરફ હવે જે કિશન તમારી સમક્ષ ગીત લઈને આવે છે એ મારા હિસાબે અદ્ભુત ગીત છે. એમાં સ્ત્રીના સૌંદર્યની, સ્ત્રીના ચહેરાના સૌંદર્યની કમ્પેરિઝન ગુજરાતની અલગ અલગ વાનગીઓ જોડે કરવામાં આવી છે. એટલે આપણો સુરતની કઈ વાનગી ફેમસ છે, એની જોડે કયું સ્ત્રીના ચહેરાનું અંગ લગાડ્યું છે, પોર્શન લગાડ્યો છે, વડોદરાનું શું પોપ્યુલર છે એના. એટલે એમ સમજો ને કે આ ગીત નથી પરંતુ સમગ્ર ગુજરાત વાનગી દર્શન છે. કિશન